ભાઈ આજનો વિડીયો એક જોરદાર છે. મને 3 બોટલ ગમી છે. કઈ બોટલ છે, શું છે, તમારે આખો વિડીયો જોવો પડશે. અને એ બોટલો હું પોતે પર્સનલ લઈ જવાનો છે. હમણાં હું વિદેશ જઈ રહ્યો છું, તો વિદેશની અંદર આ પરફ્યુમ વાપરીશ ને મોજ કરીશ ને. અત્યારે હું રાજકોટમાં આવ્યો છું. રંગીલા રાજકોટની અંદર એમડી પરફ્યુમ છે ભાઈ, જોરદાર. 110 થી પણ વધારે વેરાયટી છે. અને સાહેબ તમને બોટલ ના ગમે, તમે કદાચ રાજકોટની બહાર છો, તમે અમદાવાદ છો, ભરૂચ છો, સુરત છો, પછી જુનાગઢ છો, મુંબઈ છે કે કોઈ પણ જગ્યાએથી તમે જો કદાચ પરફ્યુમ મંગાવો અને એ બોટલ તમને કદાચ ના ગમે તો તમને બોટલ પાછી મોકલાવી દો, તમને પૂરેપૂરા પૈસા પણ પાછા આપશે ને આખો વિડીયો તમને જો બહુ જ મજા આવશે. ભાઈ આજે તો રોડ ઉપર બોટલો લઈને આવી ગયો છું. તમને એવું લાગશે કે કમલેશ મોદી હમણાં ઘા ના કરે તો સારું હે. આ ભાઈ રોડ છે, ચાલવાનું છે. નકર મને તો ભાઈ કીધું બોટલો પડી છે કમલેશભાઈ, કરો તમારે ઘા, પણ આપણે ઘા કરવાની નથી. હા, તમારે ઘા કરવાની છૂટ છે. તમને જો ફ્રેગ્રન્સ ના ગમે, ના પસંદ આવે તો પૈસા પાછા મળી જવાના છે 100% ભાઈ. અત્યારે હું આવી ગયો છું એમડી પરફ્યુમની અંદર. હવે રંગીલા રાજકોટમાં તમે બૂમ પડાવો છો. આપણે આનંદભાઈ પણ વિડીયો બનાવીને ઘણા બધા બ્લોગરે તમારો વિડીયો શૂટ કર્યો છે. તો હું આજ પહોંચી ગયો છું. કઈ જગ્યાએ પાકું એડ્રેસ કહી દો. અમીન માર્ગ ઉપર ફૂડ અડ્ડાની એક્ઝેક્ટ સામે એમડી પરફ્યુમ્સ. તો અને સિયારામ સ્વીટની બિલકુલ સામે. સિયારામ સ્વીટ્સ અને ફૂડ અડ્ડા એક કોમ્પ્લેક્સમાં છે ને એક્ઝેક્ટ સામે. તો જાય આપણે અંદર. હા ચલો ભાઈ હવે મને એ કહી દો કે તમારી પાસે તો ઢગલાબંધ પરફ્યુમ છે. હવે આમાં તો કઈ ખૂટતું નથી કે કયા પરફ્યુમ લગાડવા, શું કરવું. અને ભાઈ ફ્રેગ્રન્સની દુનિયાની વાત કરું ને, જેને પણ આ પરફ્યુમનો શોખ હોય છે ને, પરફ્યુમના શોખના માણસો બધા અલગ અલગ છે સાહેબ. બધી ઘણા લોકોને જે પરફ્યુમ રાખવાનો શોખ, હા લગાડે નહીં, લગાડે ક્યારેક નહીં. લગાડે. ખાલી રાખે અને લગાડે તો સસ્તું લગાડે, ઘણા તિજોરીમાં રાખે અને ઘણા આખો શોકેસ બનાવ્યું હોય. ક્યારેક લગાડે, ક્યાંક પ્રસંગમાં ગયા હોય તો એ વર્ગ અલગ છે. જેને એને કહેવાય છે કલેક્શન પરફ્યુમ. કે જેમ કે આપણા દેવાંગભાઈ જે અમરેલીથી છે, એમનો તો પરફ્યુમનો પણ શોખ ને કલેક્શન રાખવાનો પણ શોખ છે. એવા ઘણા બધા લોકો છે. પછી બીજું છે મારા જેવા, હા, કે જે મને છે ને મારા માટે નહીં પણ કોકના માટે લગાડી, કે ભાઈ પૂછવું જોઈએ, બસ પૂછવું જોઈએ ને વાસ ના આવી જોઈએ આપણામાં. અને એવું લોંગ લાસ્ટિક જોઈએ. એ લોંગ લાસ્ટિક ઘણી બધી પરફ્યુમની અંદર મેં બધી લગાડી પણ બહુ ઓછી કામ કરતી હોય છે. ફૂલ લોંગ લાસ્ટિક હોય તો પણ આપણી બોડીમાં ઓલી પ્રોબ્લેમ રહી ને ભાઈ, એટલે સુગંધ તો ટકતી નથી. મારા જેવા બહુ બધા લોકો છે કે જે આની અમારા જેવા તો બહુ મોટી યુનિટી છે આખી, કે જેને પરફ્યુમ ટકતા જ નથી, ખર્ચો જ કરતા રહેતા હોય. પણ મને એવું લાગે છે આ જગ્યાએ સોલ્યુશન મળી જવાનું છે. પછી ત્રીજી વસ્તુ કે પરફ્યુમ લગાડે છે પોતાના માટે, કે ભાઈ મને સુગંધ આવી જોઈએ, મને મજા આવી જોઈએ. તો હવે ભાઈ તમારા પરફ્યુમ કયા બેઝ ઉપર છે, શું છે, તો કેવી રીતના તમારા પરફ્યુમની થોડીક અને લોકોને માહિતી આપી દો. શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપીએ. સમજો, કોઈ બી કેટેગરી લઈ આવો, ઉદ લઈ આવો, ફ્રેન્ચ નોટ્સ લઈ આવો, એક અલગ મસ્ક, ક્રીમ ટોન, ગમે એ પરફ્યુમ્સ આપણી પાસે બધા પરફ્યુમ્સની એક ફ્રેગ્રન્સ અવેલેબલ હોય. બરાબર. આ બહુ સિલેક્ટિવલી સિલેક્ટ કરેલી બધી ફ્રેગ્રન્સ છે. તમે ગમે એવી ચોઇસના યુઝ કરતા હોય, બટ તમને આમાંથી એક ચોઇસ તમારી મળી જ જશે. બધી બ્રાન્ડેડ ટાઈપ્સના પરફ્યુમ્સથી લઈને ઇન્સ્પાયર્ડ પરફ્યુમ્સ આવી ગયા, ખુદનું રિક્રિએશન આવી ગયું, બધી જાતના પરફ્યુમ્સ આપણી પાસે અવેલેબલ છે. જો આ પરફ્યુમ 50 ml નું આવે. અચ્છા. આ 450 રૂપિયાથી સ્ટાર્ટ થાય અને મેક્સ રેન્જ તમે માગો એટલી મળે. 800 રૂપિયા સુધી જાય છે અત્યારે. 800 આ જ બોટલના 50 ml. આ 50 ml છે. 450 થી 800 સુધી મેક્સ. આની ઉપર કોઈ પરફ્યુમ નથી. 850 વાળામાં શું એવું હોય? 800 રૂપિયા. હા, 800 રૂપિયામાં એવું કંઈ નથી કે ભાઈ જે ફ્રેગ્રન્સના ભાવ, બટ એકચ્યુઅલમાં એ ફ્રેગ્રન્સની બનાવટ બહુ કોસ્ટલી થતી હોય. અચ્છા. એમાં આપણે એવું નથી કે આ ઘણી ફ્રેગ્રન્સ એવી છે કે બીજી બધી બ્રાન્ડ 3,000 વેચે છે રિક્રિએટ કરીને બી, બટ આપણે 800માં મિનિમલ છે કે ભાઈ આપણે એટલું ઇનફ છે. એ ક્વોલિટી બી બને એટલી સારી રાખવાની. એટલે 800 વાળું લે તો સુગંધ વધારે આવે એવું કઈ ન હોય? ના, એવું કાંઈ નથી. તમ તારે લેશો તો 400માં વધારે આવશે, 500માં જેવી તમને ગમે ને. અને 800માં ઓછી આવશે? હા, એવું નથી. જો તમારી 800 વાળી ફ્રેગ્રન્સ છે અમારી પાસે, એકદમ લાઇટ ફ્રેગ્રન્સ. એકચ્યુઅલમાં મને ખુદને બી લાઇટ લાગે છે. એની લાસ્ટિંગ તમારે 3-4 કલાકની ગણવાની, બટ એ વસ્તુ છે પ્રીમિયમ, તો એમાં આપણે કઈ કરી ના શકીએ કેમ કે એની બનાવટ એ રીતે થાય છે. અચ્છા. એનો ખાલી આના કેટલા કીધા તમે? આ 450 થી 800 રૂપિયા. બરાબર. આને આ કઈ ફ્રેગ્રન્સ સારી? આ છે ઓમ્બ્રે લેધર બાય ટોમ ફોર્ડ. લેધરની ફ્રેગ્રન્સ છે આખી. આ તો રહી આમની પરફ્યુમની દુનિયા. અને પરફ્યુમની દુનિયાની અંદર પણ વાત કરું ને તો બધી ફ્રેગ્રન્સ તમારા વેધર પ્રમાણે લગાડવી જોઈએ. તમે ઉનાળાની અંદર અલગ ફ્લેવર હોય, પછી તમારે ફ્રેગ્રન્સ હોય, અને પછી ચોમાસામાં, વરસાદમાં, એ બધાની જે આ બધો જેને શોખ હોય એના માટે. બાકી ઘણા લોકો એક જ પરફ્યુમ 365 દિવસ પણ લગાડતા હોય છે. તો લેડીઝ માટેની પણ આપણી પાસે, જે લોકોને લેડીઝ સ્વીટ થોડું ગમતું હોય, ફ્લાવર છે, ફ્રૂટી છે, એમને વધારે પડતો ટેસ્ટ એમાં હોય, તો એ લોકોને વધારે ગમતું હોય છે. તો મને છે ને
જે અત્યારે ટ્રેન્ડિંગમાં તમારું સૌથી વધારે હાઈએસ્ટ સેલિંગ વાળું મને એ બતાવો. હાઈએસ્ટ સેલિંગમાં સ્વીટ ફ્રેગ્રન્સમાં જઈએ ને, સ્વીટ અને કુલ ફ્રેગ્રન્સમાં, તો અત્યારે CR7 નું આપણી એક બ્લેન્ડ છે, એ અત્યારે ફૂલ ચાલે છે. અમદાવાદ સાઈડ બધા કસ્ટમર લઈ જાય છે. અમદાવાદ જેવી ગરમીમાં બી કસ્ટમરનું કેવું એમ છે કે બોસ આ લાસ્ટ બહુ મસ્ત કરે. એ આપણી બધી બ્લેન્ડ યુઝ કરે છે, પણ આ એક વસ્તુ સૌથી અટકે છે જે કસ્ટમરને એટલી ગમે છે કે એ લોકો તો આખું હોસ્ટેલનું ગ્રુપ છે. સ્વીટ ટાઈપ છે. હા, એકદમ સ્વીટ ફ્રેગ્રન્સ છે, ઇરિટેશન બી નહીં થાય, યુનિસેક્સ ફ્રેગ્રન્સ છે, બટ હોસ્ટેલનો ગ્રુપ છે એટલે એ લોકોને શું હોય કે ભાઈ કેટલા વાળી છે? આ તમારે થાય 700 રૂપીસ ફોર 50 ml. 700 રૂપિયા 50 ml ના થાય. ઓકે, ચલો એ મને સાઈડમાં કાઢી જ દો, મારે એ લઈ જવું છે. પછી મને યાર ભાઈ એક ફ્રેગ્રન્સ મને બહુ ગમે છે કે જે નથી અત્યારે મળતી, બહુ રેડ કેસમાં મળે છે, જે આ ઓલ્ડ લોકો છે એ લોકોને કદાચ ગમશે ને, કે લગનમાં આપણે લગનમાં જઈએ અને એકદમ જે ઓલ્ડીશ ટાઈપ અને એકદમ ફ્લોરલ સ્વીટ સ્મેલ આવતી હોય એ વાળી છે મારી પાસે. એ વાળી જો આ એ ફ્રેગ્રન્સ હા છે ને. મારા મને બહુ જ ગમે. દાદીના સિસ્ટરના જે વેડિંગ હતા ને જ્યારે, ત્યારે મારા દાદી આ ફ્રેગ્રન્સ વિશે બહુ બોલે. મને આ ફ્રેગ્રન્સ ત્યારથી આ મેમરી છે મારી ફ્રેગ્રન્સની. એમાં મને આ એટલી ગમે છે કે વાત પૂછો ભાઈ. અત્યારે આ થઈ આ ઓલ્ડ લગ્નવાળી. હવે જે નવા મેરેજની અંદર છે ને એની પણ ફ્રેગ્રન્સ જે લગ્નમાં વાપરે છે ને એ મને વધારે પડતા જેન્ટ્સ લોકો યુઝ કરતા હોય, એકદમ ક્લાસી સ્મેલ હોય એની. યસ, એની સ્મેલ અત્યારે લગ્નમાં સૌથી વધારે લોકો યુઝ કરતા, બહુ વધારે યુઝ કરે છે. એક આ લગ્ન પ્રસંગનો સીઝન આવે જ છે, હમણાં ગઈ એમાં બી ઘણા બધા ફ્રેગ્રન્સ લઈ જતા હતા આપણી પાસેથી. એક અલગ જ વાઇબ છે આ ફ્રેગ્રન્સની. બહુ સ્વીટ નથી. આના નામ શું છે? મને નામ કહેજો પાછા. આપણે ઓપીએમ કરીને આનું નામ રાખ્યું છે. ઓપીએમ. હા, આ બી યુનિસેક્સ પ્રોડક્ટ છે, બટ જનરલી એઝ પર ધ માય સર્વે, હમણાં અમે જે રિસેન્ટલી બોમ્બેમાં ગયા હતા ને મેરિડમાં, ત્યાં આગળ મોસ્ટ ઓફ જેન્ટ્સે આવા ટાઈપની ફ્રેગ્રન્સ એ મને આપી દો. અને એના સિવાય જે એક જૂની ફ્રેગ્રન્સ કહો. કઈ? આપણે હીરા મંડી મૂવી આવી ને, હા હા, એમાં એક ફ્રેગ્રન્સ વિશે બોલે, જન્નત ફિરદૌસ નામ. જન્નત ફિરદૌસ. હા, એ તો જન્નત ફિરદૌસ અત્યારે માર્કેટમાં વર્લ્ડમાં બધાને, હા, બધે મળે છે, ડુપ્લિકેટ મળે. તમે ઓરિજિનલ યુઝ કરી હોય ને તો ખાલી આનું વન ડ્રોપ, એક સિંગલ ડ્રોપ, ખસખસ નું હોય ને, ખસખસ ઉપર હોય, એ સિંગલ ડ્રોપ તમને એ વસ્તુને ડિફાઇન કરી દે કે આ ક્વોલિટી કેટલી જેન્યુઅન છે. ઓરિજિનલમાં આમાં વધીને 3 થી 4% ચેન્જ આવે. ખસખસ ટાઈપ હોય આખી. હા, આ ફ્રેગ્રન્સ અત્યારે કોઈ ના ગમે ને એવું નથી. કોઈ બી પ્રીમિયમ છે, પ્રીમિયમ અલગ જ. આ કેટેગરીને કોઈ દિવસ કોઈ હિટ નથી કરી શકતું. લાસ્ટિંગ તો કે બસ 4-5 દિવસ સુધી તમે કપડું ધોઈ નાખો ને એની સ્મેલ ના જાય. હા, ચા ની હોય તો ચા ની બતાવો. ચા ની કામ ચાલે છે અત્યારે. એ કાઢી લેશું પેલા મોડી. ઘણી બધી ફ્રેગ્રન્સ છે. પછી ભાઈ ઓલા પ્રેન્ક કરતા હોય એની જે ફ્રેગ્રન્સ, ઓલા લસણ વાળી. લસણ વાળી છે ને, હમણાં કાઢી હતી, એનો સ્ટોક ક્લિયર થઈ ગયો છે, બટ આપણી પાસે બ્રાન્ડીની છે. જે રેડ લેબલની બોટલ આવે ને, એ સેમ ટુ સેમ. તમે આમ કોઈ ફ્રેન્ડને એકાદી આમ લગાડી દીધી હોય ને, જે પીતું ખાતું ન હોય, એના ઘરે કન્ફર્મ ડાઉટ જવા માંડે કે યાર આ કંઈક પીને આવ્યો છે ખોટું. આવતો ભાઈ, આવતો. અરે એને ડાઉટ જવા માંડે કે બસ આ ફ્રેગ્રન્સમાં કંઈક છે. આ કોકના ઘર ભંગાવશે કાકા, અમે જે પીતા ના હોય ને, અને એમાં તમે આવું કોક છાટી દીધું હોય ને. આ તો પીવાની વાત છે. આપણે કાયદેસર અમારા ભાઈને યાદ રહી ગયું હશે પાલનપુર કે કોઈ દિવસ નહીં સૂંઘવાનું. આ તો ડ્રિંક્સ ની વાત આવી ગઈ, આ સ્મોક ની વાત આવી ગઈ. આ પીત કોઈ ઘરે જાય તો એમ કહે ને કે સિગરેટ નથી પીધી, ફાટ કરતા પકડાઈ જાય કે યાર આ મારો છોકરો ખોટું બોલે. કઈ ફ્લેવર એ જોવું. ફ્લેવર એક્સપ્લેન કરું ને તો 4 સ્ક્વેર ની ક્લોવ સિગરેટ આવે છે, લવિંગ વાળી. લવિંગ વાળી ક્યારનો વિચાર. આ ઠંડીના ટાઈમમાં કોઈકને છાટી દો ને, પછી એ તમને એમ કે યાર આ માણસ ખોટું બોલે, કન્ફર્મ પીને આવ્યો. લવિંગ વાળી છે, બ્લેક કલર ની આવે, સેમ ટુ સેમ. મિતભાઈ, આ તો રહ્યા પરફ્યુમ ની વાત. અત્યારે એક નવું લોંગ લાસ્ટિક આપણે એ પણ તૈયાર કર્યું છે, જેનું નામ છે અત્યારે આનું ટાઇટેનિક. એ પણ આપણે અત્યારે ગમી ગયું છે, કારણ કે વિડીયો બનાવતા મને પણ ખરેખર આમ આજે તો સુગંધ આવી જવાની છે, મજા આવી જવાની છે. સુપર લોંગ લાસ્ટિક એમનું જે આ સૌથી બેસ્ટમાં બેસ્ટ છે, મને એ પણ ગમ્યું છે. હું આ લઈ જવાનો છું. અને પ્રાઇસ કહી દો, હજુ થોડાક હજુ કન્ફ્યુઝન ના થાય એના માટે પ્રાઇસ કહી દો. આ જે પરફ્યુમ આપણે સ્પેશિયલ તમારી માટે બનાવ્યું જ ને, એ ટાઇટેનિક 1400 રૂપિયાનું 100 ml પડે.
બરાબર અને 50 ml લ્યો તો 700 રૂપિયાનું પડે. બરાબર બરાબર. જે બી તમારો વિડીયો જોઈને આવે એના માટે આપણે 6 ml નું અત્તર ફ્રી. બરાબર. એટલે આ પરફ્યુમ માટે જ કે પછી 100 ml ના બધા પરફ્યુમ માટે? 100 ml નું ગમે પરફ્યુમ લઈ જાય એની સાથે 6 ml નું અત્તર ફ્રી. તમારે જો કદાચ આ મંગાવ્યું હોય ને તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો ને તમે ઘર બેઠા પણ મંગાવી લેજો. તમે જે કોઈ પણ બ્રાન્ડની પરફ્યુમ યુઝ કરતા હોય તો તમને એ પણ બની જશે. ને ભાઈ ઘણા મારા જે મુસ્લિમ ભાઈઓ છે તો એ લોકો આની અંદર આલ્કોહોલ યુઝ નથી કરતા, તો એ વાપરતા નથી. જેટલી બી બ્લેન્ડ્સ છે ને નોન આલ્કોહોલિક અને નોન કેમિકલ બ્લેન્ડ્સ છે. તો પછી તમે આ પરફ્યુમમાં નાખો એમાં તો આલ્કોહોલ નાખવું જ પડે. આવે એના માટે અત્તરનું આપણી પાસે ઓપ્શન બી છે. એટલે અત્તરનું પણ ઓપ્શન કરો. option આ છે તેલ તમે ડાયરેક્ટલી યુઝ કરી ડાયરેક્ટલી શકો. તેલ યુઝ કરી શકો, કેમિકલ ફ્રી છે. તમ તારે તો એ છે કાં તો મંદિરમાં પણ લગાવી શકીએ. ના, મંદિરમાં પ્રિફરેબલ નથી. તો મંદિર માટેના ખરા કે નહીં? ના, મંદિર વાળા આપણે વર્કિંગ પ્રોસેસ છે, કેમ કે આ વસ્તુ મંદિરમાં ના ચાલે. મંદિરની આખી કેટેગરી જ અલગ હોય. અચ્છા. જે આપણે ખસ આવી ગયા પછી એટલે આ ખસ આપણે આ નહીં ચાલે? આ વસ્તુ ના ચાલે. નહીં આ ચાલે. મંદિરમાં ના ચાલે. તો ભાઈ મંદિરની મંદિર માટે કેટેગરી તો આખી અલગ છે. એમાં ધીમે ધીમે કામ ચાલે. 1-1.5 મહિનામાં મંદિરની ફ્રેગ્રન્સ બી આપણી પાસે મસ્ત બધી આવી જશે કે આપણે લાલાજીને બધાને ધરી શકાય એવી. તો ભાઈ થેન્ક યુ સો મચ કે જે તમને પ્લેટફોર્મમાં જાહેરમાં કેવો એ બહુ મોટી વસ્તુ છે. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળી પાછા નવા વિડીયો સાથે નવી ઉંમર સાથે મળશું, મેળે ખેડે મળશું, ગામ ગીની મળીએ. આ મેક રણતી દી આ ધરતી દગતી હરિમ તસ્ય જય માતાજી બધું. કાલ નવા વિડીયો સાથે મળીએ રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ભાઈ, ખરેખર મજા આવી ગઈ યાર. શ્યોર. થેન્ક યુ.